ગુજરાતીઓની સાંજનો વધેલી રોટલીમાંથી બનતો નાસ્તો એટલે કે ખાટી રોટલીની રેસીપી લઈને આવી છું. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે લેફ્ટ ઓવર રોટલી કે સવારની રોટલી જે હોય છે વધેલી એ લીધી છે. એને હવે આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી લઈએ. આ રીતે હાથેથી જ મોટા મોટા ટુકડા કટ કરી લેવાના છે. બહુ નાના ટુકડા ના કરતા. રોટલી હોય છે બહુ જલ્દી સોફ્ટ થઈ જતી હોય છે તો એ એક ઢીલી ઢીલી લાગશે, એટલે આ રીતે એને મોટા મોટા ટુકડામાં કટ કરવી. હવે ખાટી રોટલી વઘારવા માટે એક પેનમાં તેલ લઈ લઈએ. તેલને સરસ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, હિંગ, લીલા મરચાં સમારેલા, લીલું લસણ સમારેલું, લીમડો. હવે મરચાં અને લસણ 1-2 મિનિટ સોતે કર્યા બાદ મીડિયમ દહીં લીધું છે. બહુ ખાટું દહીં નથી લેવાનું. જો તમને ગમતું હોય તો લઈ શકો છો, પણ એ કૂક થઈ ગયા બાદ વધારે ખાટું થઈ જશે. 1-2 મિનિટ દહીંને કૂક કરી લઈશું. થોડું હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, 1 ચમચી ખાંડ, બધા સ્પાઇસ અને દહીંને 1-2 મિનિટ કૂક કરી લઈએ. હવે આમાં 1 ગ્લાસ પાણી એડ લઈ લઈએ. તમે આની દહીંની જગ્યાએ છાશ બી લઈ શકો છો. અને આપણે જે રોટલી કટ કરી હતી એને લઈ લઈએ. બધાને સરસ મિક્સ કરી લઈશું. હવે રોટલીને 4-5 મિનિટ કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી રોટલી સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો આપણી ગુજરાતીઓનો નાસ્તો એટલે કે ખાટી રોટલી રેડી થઈ ગઈ છે. આ રેસીપી તમારા ઘરે બનાવો, કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.